ગુજરાત સરકાર ઘોઘંબા તાલુકાના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, ત્યારે ઘોઘંબા તાલુકાના અમુક આગેવાન મળતિયાઓ એ ગ્રાન્ટોને ઓન પેપર પોતાના ખિસ્સામાં નાખી દે છે અને કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. અને દિલ્હીમાં બેઠેલી સરકાર અને ગાંધીનગરમાં બેઠેલી સરકાર પ્રજાના વિકાસની વાતો કરે છે, તો ખરેખર આ વિકાસ પ્રજા સુધી પહોંચતો જ નથી અને અમુક મળતિયાઓ સુધી પહોંચે છે. તો આ મળતિયાઓ, આ તાલુકાના આગેવાનો ખરેખર સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર અને ભાજપની રાશિ એક જ છે. એટલે આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે રજૂઆત કરી છે. પ્લસ કે ગોયાસુંડલ અને કોઠારા, કાંટાવેડા, સિમલિયા જેવા ગામોમાં નલ સે જલ યોજનાના પાણીના ટાંકાઓ બની ગયેલા છે, પણ હજી સુધી પ્રજાના ઘરોમાં પાણી પહોંચ્યું નથી. એ પ્રજા હજી પણ નળ અને પાણી આવે એની રાહ જુએ છે. તો આ નળ અને પાણી ક્યાર સુધી પ્રજા સુધી પહોંચે એની પણ તપાસ થવી જોઈએ. પ્લસ ઘોઘંબા તાલુકામાં થયેલા કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર, એ નરેગાનો હોય, નલ સે જલ યોજનાનો હોય, ગમે તે હોય, એ બધાની તપાસ થવી જોઈએ એવી માંગણી સાથે આજે અમે આમ આદમી પાર્ટી ઘોઘંબા દ્વારા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે. અને જો આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ જાંચ થાય અને સરકારી તંત્ર જો એને બહાર લાવવામાં નિષ્ફળ નીવડે તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ. ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, આમ આદમી પાર્ટી, ઘોઘંબા.